નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ગુજરાત એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ખોડિયાસણ ગામની એક મદરેસામાંથી 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશ વિરોધી પ્રવૃત્તિઓના આ મોટા ખુલાસા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિદ્ધપુરમાં ભારે આક્રોશ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાટણના ખાસિયાસણ ગામની મદરેસામાંથી આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાંકોશી 4 રસ્તા પાસે કાર્યકરોએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગરમ કરી દીધું હતું અને આતંકવાદના પ્રતીક સમાન પૂતળાનું દહન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પૂતળા દહન બાદ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં પાટણ અને આસપાસના સરહદી વિસ્તારોમાં ચાલતી આવી દેશ વિરોધી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કાયમી બ્રેક લગાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં મુખ્યત્વે માંગ કરવામાં આવી છે કે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ આકાઓ સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે. આ સાથે જ જિલ્લામાં આવેલી તમામ શંકાસ્પદ મદરેસાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સરહદી વિસ્તારની સુરક્ષાને ધ્યાને રાખીને બહારથી આવીને વસેલા લોકોનું સઘન પોલીસ વેરિફિકેશન કરવામાં આવે. ગુજરાતના શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે તેવી ઉગ્ર માંગ સાથે સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અપીલ કરાઈ છે. શેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે? કોના દ્વારા વિરોધ છે? આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આ સંગઠનનો વિરોધ થઈ રહ્યો છે. એ સંગઠને અમારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની અંદર અને પાલનપુરના પાગળ ગામની અંદર કેટલાક આતંકવાદીઓ એમને પેદા કર્યા છે. એ આતંકવાદીઓ લોકોને ટ્રેનિંગ આતંકવાદી સંસ્થાની અંદર અને આ લોકોની મદરેસાઓની અંદર ટ્રેનિંગ આપીને આતંકવાદીઓ પેદા કરે છે. એ આતંકવાદીઓને બંધ કરવા માટે અહીંથી અને આ મદરેસાઓને તોડી પાડવા માટે અમારું આંદોલન છે. આજે પાટણ જિલ્લા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પૂતળા દહનનો કાર્યક્રમ હતો એ મદરેસાઓમાં જીવતા બોમ્બ પેદા કરવાનું કામ મદરેસાઓ કરે છે. આપ સમજીએ કે એક શિક્ષક જો આવા આતંકવાદીઓ પેદા કરી શકે તો આ દેશ કઈ બાજુ જશે. અમે તો મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી છે કે મુસ્લિમ ભાઈઓ આવીને પ્રદર્શન કરે કે આવા આતંકવાદીઓ પેદા કરવાનું મદરેસાઓ બંધ કરે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ગુજરાત સરકારને માંગ છે આવા મદરેસાઓ ભારત દેશમાં બંધ થવા જોઈએ. આ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે સાખી નહીં લે અને ક્યારે પણ આ ભારત દેશમાં ખંડિત કરવાનો પ્રયત્ન કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સદાય હિન્દુ સમાજના પડખે રહેશે. જય શ્રી રામ, ભારત માતા કી જય. શું નામ તમારું? વિશ્વ હિન્દુ પરિષદ. ચાલો ત્રીજા જાઓ. તો અહીંયા સિદ્ધપુર કાકોસી ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પૂતળા દહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદરેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ અને આવા મદરેસાઓમાં આવી ગેર બંધારણીય પ્રવૃત્તિઓ જેમાં આતંકવાદીઓ પેદા કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આજના આપણા માધ્યમથી પણ મુસ્લિમ ભાઈઓને કહીએ છીએ કે જ્યારે આવા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય તો તમે પણ બહાર આવો અને આ પ્રકારની ગતિવિધિઓનો વિરોધ કરો એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની આજે માગણી છે. તેમજ આ ગતિવિધિ આપણે જોઈએ કે જ્યારે આ ભારતની અંદર આતંકવાદી ગતિવિધિ પકડાય ત્યારે આઝમગઢ ઉત્તર પ્રદેશનું નામ આવે એની જગ્યાએ હવે બદલીને આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી હમણાં 3 મહિના પહેલાં અને આ અઠવાડિયા પહેલાં આતંકવાદીઓ પકડાય એટલે સરકાર અને એટીએસ અને આપણે પોલીસ પ્રશાસનને પણ અમે માગણી કરીએ છીએ જે કામગીરી આપણે કરીએ ખૂબ સરસ કરી છે પણ આનાથી વધુ કડક કાર્યવાહી થાય એવી આજના દિવસે અમે સૌ માગણી કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.